જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, મયુર પડિયાર તમારું સ્વાગત કરું છું। આજે આપણે ચોરસ ગળામાં હાથ સિલાઈની પટ્ટી કેવી રીતના લગાડવાની એ શીખવાના છે। તો સૌપ્રથમ આપણે ક્રોસ પટ્ટી કાપીને રેડી કરી લીધી છે। લગભગ 1.25 ઇંચની ક્રોસ પટ્ટી કાપી છે અને જોઈન્ટ કરી અને ગળામાં જેટલી લાગે એ પ્રમાણે આપણે પટ્ટી રેડી કરી લીધી છે। તો હંમેશા ધ્યાન રાખવાનું કે જ્યારે પણ આપણે પટ્ટીઓ જોઈન્ટ કરીએ ત્યારે ક્રોસ કાપીને જોઈન્ટ કરવાની। પટ્ટી ભલે તમે સીધી રાખી હોય પણ જોડાણ વખતે જે ભાગ હોય છે એ હંમેશા ક્રોસ રાખવાનો। તો ફ્રેન્ડ્સ, પટ્ટીને હવે આપણે ફોલ્ડ કરી દઈશું, દાબની સિલાઈ મારી દઈશું। તો દાબની સિલાઈ મારીને પણ આપણી પટ્ટી રેડી થઈ ગઈ છે અને જે બ્લાઉઝ આપણે રેડી કર્યું છે, ગળામાં ચોરસ આપણે ગળું જોઈએ છે બ્લાઉઝમાં। તો આગળના ભાગમાં આપણે પ્લેટ લઈ અને પટ્ટી લગાડી દેવાની છે, કેમ કે હાથ સિલાઈનો પટ્ટીનો જે ભાગ છે આપણે મોટો રાખ્યો છે, સ્ક્વેર ગળું છે, એમાં લેસ પણ લગાડવાની છે। તો પટ્ટીનો ફોલ્ડ મોટો રાખ્યો છે અને ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો ચોરસ ગળા સુધી જ્યારે આપણે સિલાઈ લઈએ છીએ, મેઇન તકલીફ ચોરસ ગળાની અંદર હાથ સિલાઈની પટ્ટી લગાડવામાં થાય છે। જે એક્ઝેક્ટલી ખૂણો નીકળવો જોઈએ છે હાથ સિલાઈની પટ્ટીનો, એ ખૂણો નથી નીકળતો। તો જે ચોરસ ભાગ છે ત્યાં કેવી રીતના આપણે પટ્ટી લગાડવાની એ જોઈ લઈશું। તો જે આપણી હાથ સિલાઈની પટ્ટી છે એ આપણે વ્યવસ્થિત હલકા હાથે પકડીને લગાડવાની છે અને જે ચોરસ ભાગ આવશે ત્યાં સુધી આપણે મશીન ધીરે ધીરે ચલાવશું અને હાથ જે સોય છે આપણી એ એકદમ કોર્નર પર આવે ત્યાં સુધી રાખવાની છે અને સોય નીચે હોવી જોઈએ। અને એના પછી ફ્રેન્ડ્સ, જે ફોલ્ડ કરવાની રીત છે એ મેન જોવાની છે। આપણે જે એક્સ્ટ્રા કપડું હશે જોઈન્ટનું એ આપણે કાપી લીધું છે અને એના પછી ફ્રેન્ડ્સ 1.25 ઇંચની આસપાસ આપણે જે પટ્ટી કાપી હતી, તો 1 ઇંચ જેટલી પટ્ટી અત્યારે ફિક્સ વધી છે। તો જ્યાં ચોરસ ગળાનો જે ખૂણો ચાલુ થાય છે ત્યાંથી આપણે 1 ઇંચનું માર્કિંગ કરી લઈશું અને એ 1 ઇંચનું માર્કિંગ છે એ માર્કિંગ આપણે પકડી અને જે રાઈટ સાઈડમાં આપણી જે પટ્ટીનો ભાગ આવે છે એ અંદર તરફ ફોલ્ડ કરવાનો છે, નીચે તરફ, અને જે ઉપરનો ભાગ છે એ આપણે, આ તમે જોઈ શકો છો થોડું કન્ફ્યુઝિંગ વાળું હોય છે આ ચોરસ ગળાની અંદર હાથ સિલાઈની પટ્ટી લગાડવાનું। ફરીથી બતાવી દઉં છું, જે 1 ઇંચનું આપણે માર્કિંગ કર્યું છે, તમે જોઈ શકો છો બ્લુ ચોકથી દેખાઈ રહ્યું હશે, તો એને આપણે પકડી અને પટ્ટીના નીચે ભાગ સુધી ખેંચવાનું છે અને એ પટ્ટી એક્ઝેક્ટલી જે નીચેનો ભાગ છે એ 1 ઇંચ જેટલો જ ઉપર અંદર ક્રોસમાં આપણે ફોલ્ડ કરવાનો છે। એટલે જે ઉપરનો ભાગ છે એ એક્ઝેક્ટલી પટ્ટીના કોર્નર સુધી જશે, જ્યાં આપણે માર્કિંગ કરી છે એ ભાગ છે એ નીચેની પટ્ટીના કોર્નર સુધી જશે અને એક્ઝેક્ટલી તમે જોઈ શકો છો। અને નીચે સોઈ લઈ અને દાબનું આપણે મારવાનું છે સિલાઈ। તો દાબ જેટલું આપણે નીચે લઈ અને પાછું ફેરવી લઈશું અને સીધી સીધી સિલાઈ પાછી મારી લઈશું। મેઇન શું થાય છે કે જ્યારે આપણે ચોરસ ગળાની અંદર હાથ સિલાઈની પટ્ટી કરીએ ત્યારે ખૂણા હંમેશા ઊંધા થઈ જાય છે। ઉપર આપણને દેખાય છે એકદમ બરાબર, પણ નીચે જ્યારે આપણે ફોલ્ડ કરીએ તો કાચો ભાગ નીચે આવી જાય છે। તો એ હંમેશા ધ્યાન રાખવાનું। આ તમે બીજા ફોલ્ડ પર પણ જોઈ શકશો। આપણી જે હાથ સિલાઈની પટ્ટી છે એ 1 ઇંચની છે, તો 1 ઇંચ પર આના પર પણ પટ્ટી પર આપણે માર્કિંગ કરી લઈશું। જ્યાં ખૂણો પડ્યો છે ચોરસ ગળાનો ત્યાંથી આપણે 1 ઇંચની માર્કિંગ કરી લેવાની છે। ફ્રેન્ડ્સ, પટ્ટી જેટલી હોય એટલી માર્કિંગ કરવાની અને જે માર્કિંગ કરી છે ત્યાંથી આપણે પટ્ટી ફોલ્ડ કરી અને અંદર તરફ ક્રોસમાં ફોલ્ડ કરવાની છે। ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો નીચેના ભાગની પટ્ટી ઉપરના ભાગના નીચે તરફ દબાય છે અને જે માર્કિંગવાળો ભાગ છે એ નીચે પટ્ટીના કોર્નર સુધી ખેંચવાનો છે। એટલે પોતમેળે નીચેના ભાગમાં ટ્રાયંગલ જેવું થાય છે, ખૂણો પડી જાય છે। તો હવે આપણે સિલાઈ નીચે સુધી ખેંચી લઈએ। આ તમે જોઈ શકો છો જે બ્લુ માર્કિંગ છે એ કોર્નર સુધી આવી છે અને હવે ખૂણાથી દાબ સુધી આપણે સિલાઈ લઈ જઈશું અને બ્લાઉઝ ફેરવી અને સીધી સીધી સિલાઈ પાછી મારી લઈશું। ફ્રેન્ડ્સ, 2-3 વારની પ્રેક્ટિસ પછી એકદમ પરફેક્ટ તમે ચોરસ ગળામાં હાથ સિલાઈની પટ્ટી લગાડી શકો છો। હવે આપણે સીધી સીધી સિલાઈ જે છે એ મારી લઈશું। તો ફ્રેન્ડ્સ, જે ખૂણા છે તમે જોઈ શકો છો ઉપરના ભાગમાં કાચું દેખાઈ રહ્યું છે। જે કાચો ભાગ છે એ ઉપર તરફ આવે છે એટલે ડરવાનું નહીં। કાચો ભાગ ફોલ્ડ થશે એટલે નીચે એકદમ ટ્રાયંગલ આવી જશે। તો ફ્રેન્ડ્સ, હવે સીધી સીધી સિલાઈ લઈ લઈએ અને જે ગળાનો ભાગ આવશે આગળના ભાગમાં, બ્લાઉઝમાં આગળનો પાર્ટ ગોળ છે એટલે જ્યાં પણ ગોળ ફોલ્ડ આવે ત્યાં આપણે એક એક ચપટી મૂકી અને રાઉન્ડ શેપ ફેરવવાનું છે। આ વસ્તુ ધ્યાન રાખવાની, કેમ કે જ્યારે હાથ સિલાઈની પટ્ટી આપણે 5 ઇંચથી વધારે લેતા હોય
તો જ્યાં પણ રાઉન્ડ શેપ આવે ત્યાં આપણે પાપા ઇંચની ચપટીઓ મારવાની છે, જેથી ફોલ્ડ કરીએ જ્યારે હાથ સિલાઈની પટ્ટી ત્યારે એમાં ખેંચાણ ના આવે. તો ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો રાઉન્ડ શેપ આવ્યો છે, ત્યાંથી આપણે ફોલ્ડ કરી અને ચપટીઓ લઈ લીધી છે. તો ફ્રેન્ડ્સ, આપણી જે ચોરસ ગળામાં હાથ સિલાઈ લગાડવાની હતી એ પટ્ટી આપણે લગાડી દીધી છે અને એન્ડિંગમાં આપણે આગળ પાછળ કરીને પાકું કરી લઈશું. અને હવે આ જે પટ્ટી આપણે ફોલ્ડ કરી છે એમાં ધારીની એક સિલાઈ મારવાની છે, જેથી એકદમ પરફેક્ટલી ફિનિશિંગ બેસી રહે. તો આ તમે જોઈ શકો છો જે ચોરસ ભાગ છે એ ઉપરના ભાગમાં તમને અત્યારે કાચું દેખાઈ રહ્યું છે, પણ એ ફોલ્ડ થશે એટલે તમે જોઈ શકો છો પરફેક્ટ એકદમ ખૂણો બની જાય છે. આ તમે જોઈ શકો છો ખૂણો બની જાય છે પરફેક્ટલી. ઉપરના ભાગમાં તમને કાચું દેખાશે, પણ નીચેના ભાગમાં એકદમ પરફેક્ટ ખૂણો બની જાય છે. તો હવે આપણે કપડું ફોલ્ડ કરી અને ધારીની સિલાઈ મારવાનું સ્ટાર્ટ કર્યું છે, અને જ્યાં ચોરસ ભાગ આવ્યો છે ત્યાં આપણે ચટકો મારવાનો છે. ચટકો મારશું એટલે ચોરસ ગળું એકદમ પરફેક્ટ બેસશે, બાકી ખેંચાણ આવી જશે. તો આગળના ભાગમાં આપણે ગોળ ભાગ હતો ત્યાં ચટકા નથી મારવાના, ફક્ત ચોરસ ભાગનો જે ખૂણો હતો ત્યાં કાતરથી આપણે એક ચટકો માર લેવાનો છે અને સીધી આપણે ધારીની સિલાઈ માર લેવાની છે. તો ફ્રેન્ડ્સ, ધારીની સિલાઈ પણ થઈ ગઈ છે. તો હવે આપણે લેસ લગાડવી છે, એટલે ફરીથી એક સિલાઈ માર લેશું. જે પટ્ટી છે હાથ સિલાઈની એ અંદર તરફ ફોલ્ડ કરી અને એક સિલાઈ માર લેશું. અને જ્યારે ચોરસ ભાગ આવશે ત્યારે ધ્યાન રાખવાનું નીચેની પટ્ટી એકદમ પરફેક્ટલી ફોલ્ડ કરવાની, અને જે ચોરસનો ખૂણો છે ત્યાં સોઈ લઈ જઈ અને પછી જ બ્લાઉઝ ફેરવવાનું છે. આ તમે જોઈ શકો છો સોઈ નીચે જાય પછી જ આપણે બ્લાઉઝ ફેરવવાનું છે, અને એકદમ પરફેક્ટલી ચોરસ ગળું બની જશે. ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો ધારીની સિલાઈ માર લીધી છે, અને જે ચોરસ ભાગ આવ્યો ત્યારે આપણે નીચેનું કપડું ફોલ્ડ કરતી વખતે ધ્યાન રાખવાનું, અને ખૂણા સુધી આપણે સોઈ લઈ જશું. તો ફ્રેન્ડ્સ, ખૂણા સુધી સોઈ લઈને પછી જ હંમેશા બ્લાઉઝ ફેરવવાનું. અને એકદમ પરફેક્ટ ચોરસ ગળું બનાવવું હોય તો થોડીક ધીરજથી હાથ સિલાઈ પટ્ટી લગાડો તો એકદમ પરફેક્ટલી ચોરસ ગળું બની જાય છે. તો ફ્રેન્ડ્સ, ચોરસ ગળું આ તમે જોઈ શકો છો બેક સાઈડમાં અને ફ્રન્ટ સાઈડમાં ફૂલ ફિનિશિંગ સાથે આપણે ચોરસ ગળાની પટ્ટી લગાડી દીધી છે. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો કેવો લાગ્યો? હાથ સિલાઈની પટ્ટી બનાવવાનો ચોરસ ગળામાં મેઇન કન્ફ્યુઝન થાય છે હાથ સિલાઈની પટ્ટીનું. તો ફ્રેન્ડ્સ, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે જ બેલ નોટિફિકેશનને ક્લિક કરી લેજો, જેથી આવવાવાળી મારી બધી જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી. તો ચોરસ ગળામાં પરફેક્ટ ફિનિશિંગ સાથે હાથ સિલાઈની પટ્ટી લગાડવાનું શીખવું હોય તો પૂરેપૂરો વિડીયો ફ્રેન્ડ્સ ધ્યાનથી જોજો. મળશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર, બાય બાય, સી યુ.